વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક વખત એક નવો વિડીયો, નવી બાબત. લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે કેપેસિટન્સ C નું સૂત્ર હતું Q/V. આ સૂત્ર Q એટલે કે વીજભાર અને V એટલે કે બે સુવાહક પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એને થોડા અગત્યના મુદ્દા જોઈ લઈએ કે આવી બે પ્લેટો જે લગાવેલી હોય એમાં જો C નું મૂલ્ય, કેપેસિટન્સનું મૂલ્ય વધી જાય, જો કેપેસિટન્સનું મૂલ્ય વધી જાય તો સ્વાભાવિક રીતે જેમ છેદ મોટો એમ મૂલ્ય નાનું. કારણ કે વીજભાર વધવાનો નથી, તો કેપેસિટન્સનું મૂલ્ય જો વધી જાય તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટી જાય, એટલે કે ઓછું થઈ જાય. ટૂંકા પ્રશ્નો માટે કામમાં લાગેલી વસ્તુ. પછી માનો કે વિદ્યુત સ્થિતિમાન વધી ગયું, આ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વધી ગયું. વિદ્યુત સ્થિતિમાન વધે તો નેચરલી એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધવા માંડે. વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે પ્રબળ બનતું જાય અને વિદ્યુત ક્ષેત્ર અમુક લેવલે જ્યારે વધી જાય, વિદ્યુત સ્થિતિમાનનું પ્રમાણ અમુક સ્તરે વધી જાય તો એ વિદ્યુત ક્ષેત્ર એની આસપાસ જે પ્લેટની આસપાસ જે હવા હોય એ હવાનું આયનીકરણ કરવાનું શરૂ કરી દે. હવે આયનીકરણ કરવાની જે આ ઘટના છે કે એમાં શું થાય તો પ્લેટ પરનો વીજભાર QE, F = QE, બળની અસર હેઠળ એ પ્લેટ પરથી પ્રવેગી ગતિ કરીને લીકેજ થવાની શરૂઆત કરી દે. એટલે વીજભારનું લીકેજ થાય, વીજભાર લીક થાય. તો જે ઘટના ઘટી કે જેમાં વિદ્યુતભાર લીક થયો, સુવાહક પ્લેટ પરથી ગયો, તો એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા કોરોના ડિસ્ચાર્જ કહેવાય. કોરોના સારો બહુ નડ્યો બાપા, કોરોના ડિસ્ચાર્જ કહેવાય કે જેમાં બહાર નીકળે ને એટલે જ કોરોના થાય. અહીંયા આગળ વીજભાર બહાર નીકળે, લીક થાય છે એટલે એવું કહેવાય કે કોરોના ડિસ્ચાર્જ થયું. અહીંયા પણ આપણે બહાર નીકળીએ તો કોરોના થાય. મારા પેલા લગ્નમાં ખબર જ નહીં પડતી કોરોના છે કે નહીં. હશે ઘેર રહેજો અને સલામત રહેજો. હવે ડાઇલેક્ટ્રિક માધ્યમ જે આપણે આ બે પ્લેટ વચ્ચે મૂકીએ અને બે પ્લેટ વચ્ચે કોઈ માધ્યમ મૂક્યું અને જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી એમાંથી લીકેજ ના થાય તો એ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી એની વિદ્યુત સ્થિતિમાનના તફાવતને અથવા વિદ્યુત ક્ષેત્રને સહન કરવાની ક્ષમતા અને સામનો કરવાની ક્ષમતા એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે મુદ્દા, એક મુદ્દો કયો કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને એટલે ધીમે ધીમે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેના કારણે આ સુવાહક પ્લેટોમાં વધતું વિદ્યુત ક્ષેત્ર એની આસપાસની હવાનું આયનીકરણ કરવાનું શરૂ કરે. આ પ્લેટ પરથી વીજભાર લીક થવાનો શરૂ થાય. આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય અથવા કોરોના ડિસ્ચાર્જ કહેવાય. અને જે ડાઇલેક્ટ્રિક માધ્યમ તમે બે પ્લેટ વચ્ચે મૂક્યું છે એ ડાઇલેક્ટ્રિક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે કે જ્યાં સુધી લીકેજ ના થાય વીજભાર, એ હદ સુધીનું વિદ્યુત ક્ષેત્ર એ સહન કરી શકે, સામનો કરી શકે, એ ક્ષમતાને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે શીખવા જઈ રહ્યા છે. સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે અને કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. બેટા અહીંયા આગળ આપણી પાસે બે સુવાહક પ્લેટો છે, બરાબર? સમાંતર પ્લેટ
પ્લેટ એટલે સમતલ આપણે તો સૌથી પહેલા એકબીજાથી થોડા અંતરે રહેલું અંતર ઓછું ક્ષેત્રફળ મોટું એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટો એકબીજાથી થોડા અંતરે રહેલી બે સમતલ સમાંતર સુવાહક પ્લેટો વડે બનતી રચના એટલે સમાંતર પ્લેટ કેપેસિટર તો અહીં બે સમાંતર બંને વચ્ચે અંતર ઓછું છે અને ક્ષેત્રફળ મોટું છે અહીંયા આગળ કૌંસમાં વાત કરીએ તો d is so less than a કમ્પેરિઝન કરીએ તો d square is so less than a બહુ જ નાનું છે અથવા અંતર ઘણું નાનું છે અને મેથેમેટિકલી તો જોઈએ તો એ બહુ નાનું છે અને એટલે આપણે અનંત લંબાઈના સુવાહક સમતલ અથવા વીજભારિત સમતલને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવેલું સિગ્મા અપોન એપ્સિલોન 2 એપ્સિલોન 0 તો અહીં આપણી પાસે આપણે વર્ણન કરીશું કે બે સુવાહક પ્લેટો વચ્ચેનું અંતર d અને ક્ષેત્રફળ a છે હવે એના ઉપર એક બાજુ q વીજભાર છે અને બીજી બાજુ q વીજભાર છે મૂલ્ય સરખું છે આપણે આગળ જોઈ ગયા કે બંને વચ્ચેનું બંનેનું પોતાનું મૂલ્ય સમાન છે બંને પ્લેટ ઉપર અનુક્રમે q અને q વીજભાર છે જેથી તેમની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને માઈનસ સિગ્મા હવે વીજભારનું મૂલ્ય તો કેવું હોય મૂલ્ય બોલો કોની જરૂર નહીં વીજભારનું મૂલ્ય q ક્ષેત્રફળ a અને પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા એટલે સૂત્ર શું બન્યું સિગ્મા બરાબર q અપોન 2 એપ્સિલોન 0 આવું અને હવે મેં અહીંયા બિંદુઓ બતાવ્યા છે બે એક અને બે બિંદુઓ શું થાય તો તમે સમજો વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે તો આ એક આગળ જોવા જાઓ તો એક આગળની વાત કરીએ પહેલા અહીંયા બિંદુ એક આગળ આ રીતે હું જણાવું તો પ્લસ અહીંયા છે અહીંયા માઈનસ છે બરાબર તો આ એક અહીંયા આગળ છે તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ નું આ બાજુ માઈનસ નું આ બાજુ તો અહીંયા આગળ આ E પ્લસ અને આ E માઈનસ આ દિશામાં તો એનો મતલબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E પ્લસ પ્લસ E માઈનસ તો E પ્લસ એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અહીંયા આગળ ઋણ વીજભારને લીધે માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એટલે અંતે શું
માઈનસ છે, અહીં બિંદુ બી 2 છે તો આનું અંદર તરફ જાય, આ બહાર તરફ આવે તો આ e માઈનસ ને આ e પ્લસ, તો એ પણ તે જ પ્રમાણે બિંદુ 2 આગળ વિદ્યુત ક્ષેત્ર E બરાબર, તો બંને જગ્યાએ એક અને બે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. આપણે આવો દાખલો પહેલા ચેપ્ટરના છેલ્લા દાખલામાં સ્વાધ્યાયના ગણ્યો. તો આ બંને આગળ હવે બે પ્લેટોની વચ્ચેની વાત કરીએ. ધ્યાન આપજો, બે પ્લેટોની વચ્ચે એટલે બંનેની દિશા આમ જોવા જાવ તો E પ્લસ અને અહીંયા આગળ જોવા જાવ E માઈનસ, તો વચ્ચેના કોઈ પણ બિંદુ જોવા જાવ તો ટોટલ સરવાળો મળે આપણને. તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E બરાબર E પ્લસ પ્લસ E માઈનસ, બંનેની દિશા સરખી એટલે સરવાળો થશે. તો એનો મતલબ 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવડી ગયું સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ સિગ્મા બરાબર આપણી પાસે અહીંયા આગળ સિગ્મા બરાબર આપણી પાસે q અપોન a, સોરી આ ભૂલ કરી દીધી, સિગ્મા બરાબર q અપોન a એકમ ક્ષેત્રફળની પહેલો વીજભાર, સોરી. તો આપણી પાસે q અપોન a એપ્સિલોન 0 શેના બરાબર આવ્યું e. હવે આપણી પાસે એક બીજું સૂત્ર છે, આ બંને વચ્ચેની સ્થિતિમાનનો તફાવત b છે. બંને પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે. તે માટે v બરાબર જાણો v બરાબર e into d. તો હવે e ની કિંમત v બરાબર e ની કિંમત q અપોન a એપ્સિલોન 0 into d. તો હવે આપણી પાસે સૂત્ર છે c is equal to અથવા v is equal to અહીંયા આપણે જોઈ ગયા q upon c, v is equal to q upon c. એક આ સૂત્ર છે, એ સૂત્રને અહીંયા આગળ મૂકો. q upon c બરાબર q d upon a એપ્સિલોન 0, q ઉડી ગયો, c આ બાજુ, તો a એપ્સિલોન 0 upon d બરાબર c. તો આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર મળી ગયું a એપ્સિલોન 0 upon d, આ સૂત્ર. તો એનો મતલબ એવો થયો કે એપ્સિલોન 0 અચળ છે, તો શેના ઉપર આધાર રાખે a અને d ઉપર. તો પહેલી વસ્તુ મુદ્દાની કે કેપેસિટન્સ નો આધાર પ્લેટ ના ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેના અંતર ઉપર રહેલો છે. એનો અંદર c ચલે છે a અને આ સમપ્રમાણ થયું અને c ચલે છે 1/d, આ વ્યસ્ત પ્રમાણ છે. તેનો મતલબ એમ થયો કે a વધે તો c વધે, મતલબ ક્ષેત્રફળ વધે તો કેપેસિટન્સ વધે, અને સાથે સાથે d વધે તો c ઘટે, મતલબ અંતર વધે તો એનું કેપેસિટન્સ છે એ ઘટશે. બરાબર. તો કેપેસિટરનો આધાર
એના ઉપર. અને બીજું કે બે પ્લેટો વચ્ચેના માધ્યમ, બીજી એક વસ્તુ કે બે પ્લેટો વચ્ચે રહેલા માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન પર એપ્સિલોનના એટલે કે કેપેસિટન્સ બે પ્લેટ વચ્ચેના જે માધ્યમ છે એ માધ્યમના ની પરમિટિવિટી ઉપર પણ આધાર રાખે છે. બહુ ફાસ્ટ આપણે ઝડપ દિવાલા બે ક્ષેત્રફળ A છે, બિંદુ આ છે B છે, બંને વચ્ચે અંતર D છે, એમની પર વીજભાર આપણે પ્લસ Q ને માઈનસ Q છે, એટલે કે કુછ વિદ્યુતભાર કરતા પ્લસ Q ને માઈનસ Q છે. હવે આના ઉપરથી સિગ્મા વાળું એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર સિગ્મા બરાબર Q/A. હવે બિંદુ 1 આગળ અને 2 આગળ વિદ્યુત પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે કારણ કે દિશાઓ જુદી જુદી બની શકે. પણ વચ્ચેના ભાગમાં સરવાળો થશે એટલે આપણને E નું મૂલ્ય આ મળે. પણ પાછો જોડે જોડે B બરાબર E છેદમાં D, અરે E into D, E ની કિંમત મૂકી એટલે B મળ્યું. B ની એક બીજું સૂત્ર આ છે, બંને સૂત્રોને સરખાઈએ તો આપણને C નું સૂત્ર મળ્યું. બરાબર છે બેટા, બહુ જ અગત્યની થિયરી છે. મોડે કરી દેજો. થેન્ક યુ વેરી મચ.